कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण અને જય સ્વામિનારાયણ। સ્કૂલમાં મજા આવે? હા, મજા આવે। ઊંઘ આવી ગઈ કાકા તમને? તમને આવી ગઈ કાકી કે? હા, આવી ગઈ મને। 6 વાગે ઉઠ્યા અમે। હા, 6 વાગે ઉઠવાનું હતું, 6 સવા 6 તોય ચાલે તેમ। આરામથી ઉઠી ગયું 6 સવા 6। તમે પછી ઉઠ્યા એમ ને આંટી? પછી પેલા તૈયાર થવા દેવી પડે ને। એને બરાબર છે। કઈ વાર આંટી તૈયાર નથી થતા, ક્રીમ બીમ લગાવીને વાળ હરખા કરીને રેડી થઈ જાય। મેં કીધું કઈ કરવાનું છે કે ના ના, મારે ખાલી વાળ વળાવવાના છે। પણ કીધું ને કાકી તમારે કેટલા વાર નાના લાગે છે અત્યારે, તેમ ન કીધું? 10 વર્ષ નાની લાગે આવે। હા, એટલે કન્ફ્યુઝ સામે વાળો એમાં। હા, 5 વર્ષ નાના છે। ઓકે, હા, ચા ને ભાખરી સવારે। અમારે કહાન ને આને શું કહેવાય કાકા ખબર છે? આને શું કહેવાય? એવો કડાનું બનાવેલું છે। 15-20 દિવસ આ ચાલશે, પછી થોડાક દિવસ પછી બીજું બદલશે કા? એ કઈ ભાવે ત્યારે તો આપણને યાદ ન રહે તો બોલાઈ ગયું બરાબર બોલાનું। સારું આવડી ગયું। એક નામ જ ન મને કયું આપણને? હા, અહીંયા જે પેલા કોટેજ ને આપણે એરબીએનબી કે ને, એમાં હું લોતા જ મારું। આરબીએનબી કે ઘી ભાઈ કાકા એનું ઘી સારું વાંધો નહીં, પણ આપણે સવારમાં ઇન્ડિયમ કેમ ચા ને ભાખરી ખાતા એમ જ ફીલ આપણને ફૂલ આવે। ભાખરી ઓટવાળી છે, ઘઉંની નથી એમ કાકી। તમારે ખાવી તમે ખાઈ વજન નહીં વધે? ભેગું દેવાનું બાકી છે મારે। હાલે, હા ભેગું લઈ લે, દરવાજો ખોલી દે, નીજી પડે। મારા દીકરાને મને એવું હતું કે ઇન્ડિયા જે બહાર છે ને અહીં નથી, પણ એટલી જ બેગનો વજન થઈ ગયો। હવે હાઈસ્કૂલમાં આવી થઈ જાય ને સારું। હાલ, જય સ્વામિનારાયણ। આ તો હવારમાં કહાને આપણને બાલાજીના દર્શન કરાવી દીધા। બાકી નગર અત્યારે ચા પાણી કરતા હોય કાકા। હા, એટલા વહેલા કઈ ઘરની બહાર ન નીકળી। ઓકે, ઠીક, આ બધા ભગવાનના અવતાર છે। દૃષિ વરાહ કહેવાય, વરાહ। પણ જગ્યા અને મંદિર નામ ટોપ છે એમ, બહુ સરસ છે। સાઉથ તમને અમે તો નથી ગયા એટલે અમને નથી ખબર। પથ્થર લેવા ગ્રેનાઇટ લેવા જતા ને, હા હા, સાઉથ નો ગ્રેનાઇટ છે, એમાં એ લોકો મત્સ્ય અવતાર કુર્મ અવતાર કહેવાય અને મત્સ્ય અવતાર। ટેમ્પલ ખુલ્લું છે ના, ત્યાં તો કદાચ ખુલ્લું હોય। અમારે 1-2 વખત એવું થઈ ગયું છે કાકા, અમે આવીને તો મંદિર બંધ થઈ ગયું હોય, પછી 4 વાગે ખુલે। એટલે હું પહોંચીએ ને તો 11-12 વાગી જાય અહીંયા। એટલે આજ દર્શન સરસ થાય। હજી પણ અત્યારમાં ભક્તિ વાળા ઓછા જગ્યા હોય ને નીચે અહીં હશે કંઈક સેવા થતી છે। બનાવે ને બધું આ સેવા થતી હોય અહીંયા। ઠાકોરજીના હાર બનાવે। મંદિર આપણે ઉપર છે, ત્યાં હાર તો જો કેટલો મોટો છે। આખું આ રામધૂન આખું રામાયણ જ છે આખી। ઠીક, ઓકે। દશરથ રાજાની
આ દશરથ રાજા યજ્ઞ કર્યો, એની ત્રણ પત્ની. પત્ની. આ ચારે ગુરુકુળના વિશ્વામિત્ર નહીં, વશિષ્ઠ આશ્રમમાં દીક્ષા લીધી. પછી વિશ્વામિત્ર લઈ ગયા, અહલ્યાબાઈનો ઉદ્ધાર કર્યો. અસ્મિતાનો સ્વયંવર જો વિશ્વામિત્ર છે. બધા લગ્ન થયા ચારે ભાઈઓના. પછી વનવાસ ગયા. ભરતે પાદુકા સ્થાપીને આપણે રાજ કર્યું. સીતાને હરણ પેલું મૃગ છે એ મારીચ. પછી રાવણે અપહરણ કર્યું. પછી આ જટાયુ, એ શબરીબાઈ, વાલી ને સુગ્રીવ. પછી હનુમાન દાદા રામને મળ્યા અને ઓલી વીંટી આપી, એટલે લંકા દરિયો પાર કરી લંકા ગયા, સીતાજીને વીંટી આપી. અને પછી આ સેતુ બાંધ્યો, રાવણનો વધ કર્યો અને અયોધ્યા પાછા આવ્યા પુષ્પક વિમાનમાં. આખો રામ દરબાર છે ને, રામ સીતા વૈકુંઠ ધામ. હા, એટલે રામ સીતા લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, પછી નારદજી, પછી જામવન, પછી આ સુગ્રીવ, આ વિભીષણ, હનુમાન દાદા, ઓલા પછી ખબર નહીં. તિરુપતિ ગયા હોય તો 5 કલાક લાઈનમાં ઉભા રહ્યા અને 1 સેકન્ડમાં ધક્કો મારીને બહાર કાઢી નાખે. શાંતિથી દર્શન કરો તમે. દર્શન થાય. ઇન્ડિયાની ધરતીનું એટલું મહત્વ છે ભાઈ. કાકા એમ રીલના શોખીન કરાવો ભાઈ. બધું પરેશમાં શીખવાડી દીધું છે રીલમાં અત્યારે. જય ગોવિંદા, જય ગોવિંદા. આ ગણેશજીનું ટેમ્પલ છે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો શ્રી ગજાનન ગણપતિ દેવની ટાઈમ આવડી રાજુ મહારાજ વગેરે તો હા. મુરુગન કાર્તિકેયનું છે ને આમ. સાઉથમાં વધારે કે નહીં એમનું મંદિર. શિવા શ્રી નહીં એટલે શિવાલય છે અહીંયા. હા ખબર પડી ગઈ એનો છે કે ખંડ લાગે છે. સુકાઈ ગયું હોય ને એવું લાગે છે. હા વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી બાજુમાં. ઓકે. હા હા. બ્રહ્માને 4 મોઢા હતા. પછી એક જે મોઢે ખોટું બોલ્યા, ના ના 4 નહીં 5 હતા. 4 હતા. પછી એક પર જે ખોટું બોલ્યા ને એ મસ્તક શંકર ભગવાન કાપી દીધું. પછી લગભગ 3 રહ્યા. એવું છે, મને તો 5 ની એમ છે જે હોય તે. પણ આ સેમ તે છે ને આ વેલ્સમાં છે ખબર. આ મૂર્તિની પૂજા સરસ થાય વેલ્સમાં. 1.5 થી 2 કલાક થાય ત્યાં. બ્રહ્માજી પ્રગટ છે ને તે કમળની દાંડીમાં હાયલા કેટલા કલ્પો સુધી હાલ્યા. કમળની દાંડી. આ જો કમળમાંથી છે ને બહાર આવ્યા ને એથી ખબર પડી કે આ તો વિષ્ણુ નાભીમાંથી કમળ નીકળ્યો ને એમાંથી. એટલે વિચાર કરો બ્રહ્માજી એવડા તો વિષ્ણુ ભગવાન કેવડા છે. અને કમળ કેવડું છે એ તો કે આપણી બુદ્ધિની બહારની વાત છે કાકા એમાં કે આપણું આ શું કહે આ બુદ્ધિ એ વિચારી જ ન કે આપણે. શિરડી સાંઈ બાબા અને નવગ્રહ. શિરડી સાંઈ બાબા ને નવગ્રહ. બધાયનું ભલું કરજો કે. શરૂઆત અમાન્ય જ કરીએ. હું સૌનું ભલું કરીએ પણ શરૂઆત અમાન્ય જ કરીએ. ના એટલે તો આપણે સ્વાર્થી છીએ જ. હાવ પેલા નથી કેમ કાકા. ખૂબ રાહુ ગુરુ
ગુરુ. શુક્ર બુધ શુક્ર શુક્રાચાર્ય શુક્રાચાર્ય દાનવના કહીને વચ્ચે સૂર્ય સૂર્ય સેન્ટરમાં છે. મોટા બધા અહીંથી ગ્રહ. મુકેશ કાકા લઈ જાય છે યજ્ઞશાળામાં, જોઈએ એન્ટ્રી મળે છે કે નહીં. નહીં એ તો વહી જ જાવ, પણ એન્ટ્રી મળે છે એની વાત છે ને. સુગંધ સરસ આવે કા. મળી ગઈ એન્ટ્રી હો કાકા. આ ચાલુ લાગે છે, યજ્ઞની તૈયારી થાય છે. અમે અહીંયા કેટલી વાર આવી ગયા કાકા, આ બાજુ આવ્યા જ નથી. આ કે ન જવાય, તમારે કોઈ નહીં જવાતું હોય. હાલો તમને યજ્ઞશાળામાં મેં દર્શન તમે કરાવ્યા. એ કે હાલો બંધ છે, ન જવાનું હોય, ન જવું હોય ને એટલે ના ના પણ મુકેશ કાકા વાળા ઉપાધિ નહીં કરે. એ ગમે ને ઘૂસ માર દે કેમ. મુંડન વિભાગ જોવાય તો છે ને કોકનું ચાલુ જ લાગે છે. ના પાડશે કોકનું, એ થોડુંક પેલું થઈ જાય પર્સનલ. મુકેશ અડધું મુંડન તો છે. રસોડું છે અને રસોડું છે, બીજું કઈ નથી. હોય ખરું, પણ કોઈનું આપણું પર્સનલ મુંડન હોય ને કોઈ ગ્રુપમાંથી, તો આપણને બધું લાભ મળે જોવાનો. શું છે તમે ક્યાં શટલમાં શું હોય? મને એમ છે મોટો રથ નથી આવતો ભગવાન. બરાબર, અષાઢી બીજની રથયાત્રા હોય ને. હોઈ શકે. આમાંય નથી ગયા ક્યારે મુકેશ કાકા. આ ટાઈપનો રથ છે, બાર એને પિક્ચર મૂક્યું છે. હા હા, પણ મને એ પણ નહોતી ખબર કે આની અંદર શું હશે એ અત્યાર સુધી. આખું આ ગ્રાઉન્ડ છે ને, જો ત્યારે અમે આખું મંદિરનો જ છે. જો પેલો પાછળ તમારો છે ને, અહીંથી નીકળી જાય. હવે તો ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ. આમ જો ફૂલ હોય ને, તો બહુ ફૂલ હોય. અત્યારે તો આપણે સવારમાં આવ્યા એટલે આપણે ઓફ સીઝનમાં આવ્યા. પછી આજે ઓલી નેટ નાખેલ છે ને, ત્યાં બધા અહીંયા અંદર પાર્કિંગ કરાવવા મને પછી ફૂલ થઈ જાય. આપણે અત્યારે હાવ ખાલી હતું. જો અત્યારે કેટલું એને પાણી પીવું હો. હમણાં કહાનની સ્કૂલ ચાલુ થઈ પછી રાજેશની ઓફિસ સાથે ગઈ કાકા આવ્યા સ્ટારબક્સમાં. તમે કઈ લેવું છે? અમારે થોડુંક પાણી બાણી પી લે. હું કયો કાકા તમે સુમી? હા, કોફી ભાવી કાકી તમને? હે ખાંડ નાખી એટલે અમે છે ને, મને એટલું જ ગેળું ભાવે. જો એનાથી થોડીક વધારે થાય ને, પણ ઇન્ડિયામાં કાંઈ ન ખાઈ પીએ બહારનું. ત્યાં ગેળું હોય, થોડુંક લોકોને ગેળું વધારે જોઈએ, ખબર ત્યાં. મને સ્વીટ લાગે ઇવન. હું ન પીએ કોઈ ઇન્ડિયામાં નહીં. એમ એની હોટ ચોકલેટ ખાલી કઈ નાખવાની, સુગર નો નાખવાની કઈ કાકા, તોય ગેલું લાગે અમને. કહું કે 50% લોકો તમારા જેવા છે. અહીંયા છે, અહીંયાથી નીકળી જવાશે. હા હા, ના ના નહીં, ખુલ્લું છે. હા, વરસાદનો છાંટા ચાલુ થઈ ગયા રાજેશ. વરસાદ આવશે લો છો પાછો. હા હા, કઈ નહીં. ચલો અહીંના શોપિંગ સેન્ટરમાં
જઈએ બતાવો મને. નહીં ને જોઈ મારે તો તમારે જોવાનું છે? મારે ખબર તમે કદાચ આવી ગયા છો. જે આપણે હાઈ સ્ટ્રીટ આવ્યા ત્યાં જ કે અલગ? બસ આમાં જ ક્યાં કહું હા હા સ્પેક્સી વાળું હા સમથિંગ લાઈક હું એ જ કહું છું કે એ નહીં આ જ લાગે છે. હા એ એમાં જઈએ જોઈએ. આ છે ને 200 થી 250 વર્ષ જૂનું છે. આની હિસ્ટ્રી ખબર નથી પણ મને કહાની એવું કહેતા હતા છે. બહુ બ્યુટીફુલ. આ છે ને ફ્રૂટ માર્કેટ છે કાંકી ફ્રેશ ફ્રૂટ બધું મળે. તમારે જે લેવું હોય પ્રાઇસ બધી લખેલી જ હોય અહીંયા. એ કહેવાનું એટલે એ પ્રમાણે તમને આપી દઈએ. રિટર્નમાં લઈએ એવા કાઢોને થોડાક મરચા ટમેટાની બધું. એક મકાઈ છે ને કાકા અહીંયા એક કેટલાની છે આ કાકા? 2 લ્યો તો 2 પાઉન્ડની એમ 2 for 2 pound એટલે 200 રૂપિયાની 2 થઈ 250ની. હા ને આપણે 200ની કિલો છે. એ 5 એવા લ્યો ને 3 પાઉન્ડના 5. 450 2 કિલોના 450. સસ્તું ને સારું. ફૂડ નંબર 1 મળે. ફૂડ બધું જ સારું હોય. ફ્રૂટ ને વેજીટેબલ. પરફ્યુમ કે કઈ હે? હા 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 આ બધી આઈટમો બધી એન્ટિક છે. આજ અમારા કાકાની ઇંગ્લિશ આવડી ગયું છે. આજ મોતીના છે કે નહીં? હે એટલે આ કારીગરી ઇન્ડિયન કારીગરી લાગે છે. માર્કેટમાં નીકળ્યા છે અત્યારે. આજે અલગ અલગ કન્ટ્રી હોય ને રાખી એનું છે. એની 20 પાઉન્ડનું છે કાકી. 20 પાઉન્ડ. વેરી હાઈ લો પ્રાઇસ નો. કાકા જો બાર્ગેન કરાવે. 10 નો ઓકે સોરી 10 માં માઈ ગયો છે. બધી મસ્ત આઈટમો. મંચુઆ કાસલ હોય તો કદાચ વિઝિટ કરીએ જો કે આગળથી જવા મળતું હોય તો છે. ફાઇન એમ. શું એવું છે? હા છે ચાલુ અંદર. ઓકે આ મ્યુઝિયમ છે ને કે અહીંયાથી યુનિફોર્મ લીધો હતો. વરસાદ આવે છે ક્યાંક થોડી વાર ઊભું પડશે અંદર. આજે શોપમાં કેમ જતા રહીએ ક્યાંક. બધા કન્ટ્રીના ફ્લેગ છે તો કંઈક સારી જગ્યા જ છે. જોઈએ ખરા રજે સર જવા દેતા હોય અંદર. તો આ મેઇન એન્ટ્રન્સ અહીંયાથી જ છે. ફ્લેગ છે ને એટલે વરસાદ બંધ થાય તો પછી ખબર પડે. વરસાદ પણ એમ ચાલુ છે. એક રસ થઈ ગયું છે. બંધ થાય તો સારું કાકી. ઓલે ઇન્ડિયામાં જેમ આવતો હોય ને એમ ફાસ્ટ આવે છે ત્યારે. થોડી વાર વેઇટ કરીએ 5-10 મિનિટ. અને આ બાજુ તડકો નીકળી ગયો. કોઈ કે 5 મિનિટ પહેલા એટલો વરસાદ આવીને ગયો યાર. એકાદો લ્યો. આ હોય છે એપલ બહુ ખાટા મસ્ત હોય છે કાકા. આમ જો છેલ્લી ડાળીમાં કેટલા છે જો એમાં
ઓર્ગેનિક એપલ છે આ. રેન્જમાં બધી વેરાયટી જોવા મળે ને એટલે મને રેન્જમાં જવું વધારે ગમે. વસ્તુ જ બહુ ફાઇન હોય એમાં. કપડાં ને શૂઝ ને એવું લેવું હોય તો બધી બ્રેન્ડના ત્યાં આમાં મળી જાય. આપણે ત્યાં રેન્જ છે પણ એ ઓલામાં નથી, ફર્સ્ટ પાક નથી, એના માટે સ્પેશિયલ ત્યાં જવું પડે છે. એક ઓફ છે કંઈક 70% જો સેલ લાગે છે. કાન જોડે હોય તો ચાલે એના શૂઝ. છે સરસ. 50 પાઉન્ડના છે અત્યારે. એટલે ને મજા આવે. લાઇટ વેઇટ છે. સોક્સ લીધા. કેમ એટલા બધા મોટા ફૂટબોલના છે તો કાને લાંબા ગમે કે નહીં? હવે ઠંડી ઓછી લાગે. ઠંડીના આમ લાંબા હારા થોડા. આખો દિવસ રહેવાનું એટલે. હા, એક બેગ એક બેગ જોઈ છે. મેં કીધું આ છે જ ને ઓલરેડી. એ કે મારે પૂછવું પડે એટલે પૂછું છું. 5ની ન હોય, 8 પાઉન્ડ 1.5 પાઉન્ડની મળે. હવે પેલી પ્લાસ્ટિક બંધ થઈ ગઈ. હા, નીકળવું પડશે. 10-15 મિનિટમાં મને તો શોપિંગ થઈ જાય રાજેશ. મારે 10 જ મિનિટ 5 જ મિનિટ જોઈએ. આમાં છે ને A to Z બધું જ હશે. અહીંયા મિરર ને બધી અમુક વેરાયટી હોય ને. ઘડિયાળ ને મિરર મસ્ત હોય એનો. હા, મિની ચાઇના છે આ, હે ને કાકા? અંદર છે ને આપણે ડાયમંડ ઓલા નાખેલા. હા, જે આપણે લગાવ્યો છે ને સેમ ઈ જ પેટર્નમાં છે આ. કેમ નહીં, બેડરૂમમાં છે તો ઊભો છે પણ ઓલામાં હોલવેમાં હીટર ઉપર છે. તમારે ધ્યાન હોય તો. હા, આવો જ છે. તો આપી દે કાકી. શરીરમાં નથી મળતું, વાળ ને મળે. એટલે તો તમારો વાળ તો સારા વધે, કારણ ગ્રોથ સારો છે તમારા હેરનો. આમાં થોડોક ટાઈમ હોય ને જોવાની બહુ મજા આવે મને. હાર પહેરાઈ દીધો લે. એ પછી કાયમ માટે નાનું જ રહે કાકા. બાળક તો આપણું મોટું થાય પણ એ તો બિચારું કઈ મોટું થાય નહીં કઈ. હા, ગાંધીજી કે 3 બંદર. હા, એમ જ છે પણ આમાં એને એક્શન નથી કરી. અમે એક્શન નથી કરી. આંખ કાન ને મોઢાડી આંખ એ આયના બંદર છે. હા, બધું સાંભળો બોલો નો પ્રોબ્લેમ. ચારે એક ગ્લાસમાં એવું કરી ગયા છે. હા, હા, એમ લાગે કે યુકેમાં ખરીદી કરવા નીકળ્યા લાગે છે. આજ તો અડધો સ્ટોર લઈ લેવાનું થાય છે અમારે. હા, એ વાત સાચી છે. બાકી તમારે કંઈ લેવું હોય તો કહેજો, ગમે તો. પણ તમને ઇન્ડિયામાં નહીં મળે. તમને એમ થાય હું ત્યાં જઈને લઈ લઈશ પછી. મેં કીધું છે જોઈ લઈ લો. ગમતું હોય કહેજો. તમે કાર્ડ આપી દીધું છે. તારે કાર્ડની ક્યાં ટેન્શન હોય? છોકરી મેનેજર હોય પછી શું ટેન્શન હોય? કાકા અમે તો મળે કાકા. અમને ફાલ્કનમાં લઈ જઈશું. ત્યાં તો મને ઇન્ડિયાનો તમે વાસણની દુકાન ભૂલી જાઓ એટલા વાસણ તો.
આવી જે શોપ હોય ને એમાં ના હોય. આ કેનું છે? આ હેલોવીન નું હોય છે. આ ઓક્ટોબરમાં આવે હેલોવીન. હે પમ્પકિન છે એટલે હેલોવીન જ હોય ને. ડેકોરેશન ફાઇન કર્યું છે. ફ્લાવર બહુ મસ્ત છે. જાનમાં આવ્યા હોય ને બધા જાની હાલા ગયા બધા. ઇન્ટરનલ રોડ લાગે છે ને વાડીઓનો. F5 છે આ. પણ રસ્તો સારો છે, મજા આવે એવો છે એમ. બે બાજુ ગ્રીનરી ને. બોલો શું પ્રોગ્રામ છે આજનો? મરચા અને તેલ જોતા લાગે છે ભજીયા બનશે. ભજીયા બનશે, પણ એવું હોય કે ભજીયા માણસે છે ને ભજીયાનો ટેસ્ટ અલગ અલગ હોય. એટલે હું કઈ કાકાની થોડીક ચટણીની રેસીપી. આજે મુકેશ કાકા ચટણી બનાવવાના છો તમે? હા, હું ચટણી અત્યારે બનાવવાનો તો ફુદીના ધાણાની દહીંની ચટણી. કાકા કુંભણિયાની માસ્ટર છે, પણ અમારા ભજીયા નો હતા થાય તો કુંભણિયા એના માટે ધાણા, લીલું લસણ ને બધું. લસણ સોરી એટલે કાકા એટલે પેલું ચાલે પણ સાદું લસણ. પણ આ જે લસણ લીલું હોય હોય ને, ને લસણ જોઈ તો એટલે તમારે હાલે ને સ્મિતા પર લસણ વગર કુંભણિયા નો બને. ન બને એવા તો ટેસ્ટ નો આવે. આપણે તો અમે તો શું કઈ કે લસણ વગર ટેસ્ટ ખાતા થઈ ગયા છીએ અમે. બસ લે ફુદીના બહુ કાકા છે ને ફુદીનાની ચટણી કઈક કે છે. હું કાકા રેસીપી પૂછી લો એટલે પછી આપણે બનાવી દઈએ એને. શું નાખવાનું? ફુદીનો, ધાણા અને એકાદ મરચું અને દહીં અને દહીં અને મસાલો. થોડું મસાલામાં મીઠું, બીજું કઈ નહીં. બીજું કઈ નહીં એમ? ઓકે. નાખી દે એમાં પેસ્ટ કરી નાખીએ અને એમાં ધાણા નાખી દે. હું તમને મારા સ્પેશિયલ ભજીયા ખવડાવું કાકા. હા ભાઈ, એ અમે ખાશું ભજીયા તમારે સ્પેશિયલ આયના. મેથીના મારી એમ. હા, અસ્મિતાની રેસીપી મેથીના ભજીયા. અસ્મિતા ભજીયા બનાવતા મેં શીખવાડ્યું. લોટમાં મેથી નહીં. જો તમારે પ્રોપર મેથીના ભજીયા ખાવા હોય ને હા તો ચણાનો લોટ ડોઈને એમાં મેથી નહીં નાખવાની. મેથી ને મસાલો ને બધો તૈયાર કરી હા, એમાં લોટ નાખી અને તોય છે ને લીલા બને ભજીયા, એકદમ કડકડિયા. લીલવાણી ભજીયા. હા લીલવાળી ભજીયા. એટલે કુંભણિયા તમારે હા, એ લીલવાણી ભજીયા જેવું જ થાય. હા, એ જ થાય. એમાં લોટ ઓછો જ હોય પણ એનો લોટ તો બાંધવાની રીત અલગ હોય. એકદમ આપણે ગાંઠિયા જેવો બનીને એવો જાડો લોટ રાખવાનો હોય અને પછી લોટની અંદર થોડાક ધાણા, થોડાક લીલું લસણ મેં જોયું અને આવા મરચાં. નાખતા જાય, આ એ નાખતા લઈને જાય. પછી લોટ જે ઢીલો થાય ને એનાથી એમાં પાણી બિલકુલ ઓછું હોય અને એ સીધું ભજીયું પડે ને એ અસલ કડક કુંભણિયું બને. અસલ કુંભણ ગામની રેસીપી કુંભણિયા ભજીયા. અચ્છા એવું છે ઓકે, એવું છે. હા, આ history ખબર પડી. અસલ કુંભણ ગામવાળાના ભજીયા આ રીતના બને. આમાં આપણા બિલ્ડિંગમાં જે સભ્ય કુંભણ વાળા ફ્લેટ લીધા હતા ને એ લોકો આપણે અહીંયા બનાવી જતા એની પાસે રેસીપી આપણે શીખ્યા છે. એ પૂર્ણ નાખ દે, આ બહુ તીખું છે પેસ્ટ ને. બનાવી હતી એ દહીં ની અંદર મિક્સ કરી દેવાની હે ને કાકા. બસ એટલું જ કરવાનું, બીજું કાંઈ આમાં નથી આવતું. એમાં આંબલીની ચટણી છે. હા બરાબર. હવે એક સોલ્ટ એડ કરવાનું રહે. વધઘટ તમને થાય છે ને. કેવું લેવો ટેસ્ટ કરી લેતો રાજેશને આપો. રાજુભાઈ એને સોલ્ટમાં એને ખબર પડશે. લે ભાઈ એને ઓછું જોઈએ સોલ્ટ, મારે થોડુંક વધારે જોઈએ. નાખો થોડું સમજીભાઈ. અહીંયા ચાખવામાં તો એવું છે. અરે બસ અમારે ચાખવામાં બહુ મોટું હોય. નાને ન થાય. એક ચમચી એ ખાલી સોલ્ટ ચખાય, એકમાં પછી ખાટું હોય, ના રેડી. પછી તીખું હોય, બધું એક ચમચી એ થાય. ખારું ઓછું હોય તો ચાલે ને. ટોપ છે. આવશે જોવો તો. રેડી. કઈ ઘટે નહીં. હવે હા, બરાબર. આ ચટણી આપણે યાદ રાખવામાં આવશે તમારી. તમારે આમાં કઈ બીજું નવીન છે નહીં પણ આ ચટણી તમને મજા જ આવે. ભજીયું વધારે હાલી છે. હા ના ચટણી ખાલી દહીં કરતાં વધારે વધારે મજા આવે. આ ખાલી તમે દહીં ખાવ ને એમ કરતા આ ચટણી તમને બીજી ચટણી આંબલી ની ખાવી ને એમ કરતા પગના હાંધાય પકડે આ કઈ પકડે નહીં. ના સરસ લે. લ્યો આ તમારી ચટણી પૂરી complete. ઓકે એ કહેતા કાકા દહીં નાખો ખબર ન પડી એને. મને એ ખ્યાલ ન આવ્યો. મેં કીધું હા મેં કીધું કદાચ શું થયું ફાવી ન ફાવી તો એમ થાય ને એટલે મેં કીધું દહીંની કોઈ બી આઈટમ
આ બધાને ભાવે છે, છોકરાઓને ભાવે. તમારા લસણ વગરના ભજીયા થોડાક ફીકા લાગતા છે પણ ના બરાબર ટેસ્ટ આવે, લસણની જરૂર નથી પડતી. અમે તો થોડા યુઝ ટુ થઈ ગયા છીએ. તમે લીલું લસણ ભરપૂર ખાવાવાળા ખરા જ નહીં? પણ આદુ વધારે રાખીએ ને આદુ નાખ્યું તું મેં. એટલે લસણની જરૂર નથી પડતી. તો કુંભણિયા બની જાય તમારે આમાં.